ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 88મો પ્રવચન 223 થી 26 ચાર બોલો આજે પૂજ ગુરુદેવ શ્રીએ લીધા। ચારે બોલોની પોતાની એક આગવી વિશેષતા। પહેલો બોલ 223મો, કર્તવ્ય શું અને પોતાનું સર્વસ્વ શું છે એ કાર્યક્ષેત્ર અથવા કર્તવ્ય બોધ પહેલા બોલમાં કરાવ્યા। પોતાનું કાર્ય, કર્તવ્ય અને સર્વસ્વ શું છે। કર્તવ્ય પણ સ્વરૂપમાં ઠરવું અને ઠરી રહેવું એ જ સર્વસ્વ છે। ટૂંકમાં આપણે એમ કહીએ ને કે કરવા લાયક તો એક છે, અથવા એમ પણ આપણે બોલતા હોય છે કે મૂકો ને હવે લપ। લપ મૂકો એટલે એ સમગ્ર દુનિયાનો લોકનો વ્યવહાર અને પોતાનો સ્વરૂપમાં ઠરવું તે કર્તવ્ય છે। એ કર્તવ્યની શિક્ષા 223માં આવી। બહુ સરસ વાત। બીજી એક વાત આમાં આવી, ભૂમિકા પ્રમાણે શુભ ભાવ આવે, પૂજાપાઠ, સ્વાધ્યાય, વ્રત, સંયમ, અથવા એને એમ સમજો ને કે સાધક દશા। શૈલાબેન, શુભ ભાવ એટલે માત્ર શુભ ભાવ નહીં લેવાનો, સાધક દશા। કયો ગુણસ્થાન રાખવા જેવું છે? જેમ શુભ ભાવ વ્યવહાર છે, અશુભની તો વાત જ નથી, શુભ ભાવ જેમ વ્યવહાર છે વ્રત સંયમના, એમ ગુણસ્થાનો પણ વ્યવહાર જ છે ને। એટલે ગુણસ્થાનો એટલે શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણની તારતમ્યરૂપ દશા છે ને, એ તો ગુણસ્થાન એટલે મોહ અને યોગના નિમિત્તે શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણની થતી તારતમ્યરૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે। તો ન ચોથો રાખવા જેવું છે, ન એ રહેવા લાયક છે। ન એ રાખવા જેવું છે, ન એ રહેવા લાયક છે। કયા મહેમાનો આપણી ઘરે રહી શકે કાયમના ધોરણે? રહેવા લાયક કયા અને રાખવા લાયક કયા? કરો, વિચાર કરો। રાખવા લાયક એટલે પોતાના પુરુષાર્થથી, રહેવા લાયક એટલે એમના પુરુષાર્થથી। એમના થકી કોઈ રહેવા લાયક નથી અને આપણા થકી કોઈ, બોલો, રાખવા લાયક નથી। તોય આપણે કેવા ચોંટી પડીએ છીએ? એનું નામ મોહ છે। ને તમે આવ્યા તો ઘર ભર્યું ભર્યું લાગ્યું, તમે વ્યા ગયા તો બે દી તો એ જે ભર્યું ભર્યું લાગ્યું એ રૌદ્ર ધ્યાન, અને ખાલી ખાલી પણ અનુભવાય એ આર્ત ધ્યાન, ભૂંડા ધ્યાન છે બેવું। શું મુંબઈથી છોકરો આવે તો કેવું લાગે? 2 દિવસ 3 દિવસ વયો જાય, વયો જાય ક્યાં? ત્યાં ક્યાં? ત્યારે ક્યાં? એ જતા પહેલાં જ સંયોગમાં જ વિયોગનો ભાવ છુપાયેલો છે। આવા ભૂંડાધાન આપણે 24 કલાક કરીએ છીએ। ભાઈબંધ દોસ્તારની મહેફિલ જામી હોય, ઘરે રજાનો દિવસ હોય, સમજો રવિવારનો દિવસ હોય, રજાનો દિવસ હોય, ખાણીપીણી આપણે કરતા હોય, કેવું આમાં લીલા લહેર ઘરમાં। એક નિયમ સમજવું,
જેને જેટલા પ્રમાણમાં હર્ષના પરિણામ થાય એનાથી અસંખ્યાત ગણા પરિણામો એને શોક ના થાય. આ નિયમ છે. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે શોલ ઓઢો છો ને તમે લોકો, શોલ આપણે ઓઢ્યા, ગરમ કપડાં ભર્યા, તો ભલે ને હળવી ઠંડક હોય, હળવાશ હોય, જરીક કંઈક લાઇટ હોય, તોય એક શોલ ઓઢવાની અને હૂંફ સેવવાની ટેવ હોય. એ જેટલી માત્રામાં, જેટલા પ્રમાણમાં એ હુંપાળું લાગે ને, એમાં આપણને હરખ હરખ થાય. એના વગર એનાથી અસંખ્યાત ગણા શોક થાય. આનંદ અને હર્ષનું પ્રમાણ એના કરતાં અસંખ્યાત ગણો શોક નિયમથી થાય એના વગર. રાગ અને દ્વેષનો આવો માપદંડ છે. એટલે શુભ ભાવ હોય, અશુભની તો વાત જ નથી. વિષય, ભોગ, કશાય, કમાવા, ધમાવા, ઘર પરિવાર, બાળી, છોકરા, સંયોગોના અભ્યાસની વાત જ નથી રામજીભાઈ. સંયોગોનો અભ્યાસ એટલે અશુભ. કમાવવાનું શું છે બોલો? કમાવવાનો અભ્યાસ શું છે બતાવો? કમાવાનું રૂટીન શું છે બતાવો? બોલો નિર્મલાબેન. હા, દીકરો 7ના ટકોરે, અરે સુનિલભાઈ, એ તો ગમે તેવી ઠંડી હોય કે ગરમી હોય, 5ના ટકોરે ઉઠી જાય, 6ના ટકોરે તૈયાર થાય, 7 વાગે તો એના હાથમાં ઘરની ચાવી આવી જ ગઈ હોય. 7:15. નોકરો તો બધા 8 વાગે આવે, પણ એ તો 7 વાગે જાય. ઘરધણી છે ને, તો એને તો નાટક સમયસારની ભાષામાં ઓલા બળદની જેમ જોતરવું તો પડે જ ને એને. સાવરણી તો ઓલો નોકર કાઢશે, પાણી તો એ નોકર ભરશે. શેના વખાણ છે આ? આ સાંસારિક પ્રવૃત્તિના વખાણ નથી. ખ્યાલમાં આવે છે? કઈ દિશા, કઈ દશા, ક્યાં એનો ઉપયોગ જાય છે? આજે આવ્યો ને એક બોલમાં, અવસર ચૂકવા યોગ્ય નથી. ઓલા વીજળીના કીડાની વાત કરી, મને તો એ ભાસ એવો થાય. આગિયો હોય ને, આગિયો, બેટરી હોય, ગુરદેશી બોલે બેટરી. હા, એ આમ પ્રકાશ ફેંકે ને. અને તો વેલ્ડિંગ વગેરે થતું હોય ઘણી જગ્યાએ, તો એમાં બધા ચિનગારી, જેને સ્પાર્ક્સ બધા ઉડતા હોય. ગુજરાતીમાં તો ઓલા કવિ કલાપી છે, ભાવનગરના કવિ કલાપી, તખ્તસિંહ. તો એ જે છે કલાપી, એક કવિતા લખી છે બહુ સરસ આગિયા ઉપર. એમાં એક બહુ સરસ વાત કરી, જે પોષતું તે મારતું. તને જે પાંખની ચળકાટ તને પોષે છે ને, બહુ પોષે છે, એટલે કુસુમબેન માન સન્માન સર્ટિફિકેટ અપાવે છે, શોલ ઓઢાડે છે ને, બધે તને બોલાવવામાં આવે, બધે તને શ્રીફળ આપવામાં આવે, બધે તને મેડલ આપવામાં આવે, અને શોલ ઓઢાડવામાં આવે. સાહેબ 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 સાહેબ. એ જે ચળકાટ તને પોષે છે ને, પોંખે છે, પોષે છે એટલે પોંખે છે, એ ચળકાટ જ તને મારી નાખશે. જે પોષતું તે મારતું. તમારા છે ને સાહેબ આપણા જામનગરના વિપિનભાઈ, વર્ષો પહેલાં, જો કે દર વર્ષે 2 વર્ષે જવાનું થાય જ જામનગર, તો એક વખત જમવા માટે એને ત્યાં ગયા. તો એને બીજી બધી તો વાત કરી, પછી મને કંઈ પ્રસંગ તો હતો નહીં, પણ એને સામેથી જ કીધું મને કે સુનિલભાઈ તમે જુઓ છો ને, આ જો ટેબલ ઉપર જો 15-16 બધી કંકોત્રીઓ પડી છે. એ ક્યાં જવાનું, ક્યાં જવાય? હવે ઉંમર થઈ ગઈ. ત્યારે તો હજી આમ મુમેન્ટ કરી શકતા અને બધી રીતે હતું, પણ તોય કે 8-10 જગ્યાએ તો એ જાય જ. ફલાના ક્લબમાં, ફલાનામાં ચીફ ગેસ્ટ તરીકે, ફલાનામાં અતિથિ મહોદય તરીકે, ફલાનો ઢીકણો ને આન તેન.
વિભાવની હદ હોય છે. તું ઉલાળા ગમે તેટલા માર ને, એક દિવસ તો આવશે એના ઉપર પૂર્ણ વિરામ મૂકવો જ પડશે. અને આજે દશા કેવી છે? છેલ્લા 15 વર્ષમાંનું જ પરિવર્તન. 15 નહીં, 10 વર્ષ, સમજો ને. જે માણસ ઓલા ક્લબમાં, ઓલા માન, ફલાના માન, ઢીકણામાં બધાય ઓલાળા મારતા હતા, આજે ઘરનો ઉંબરોય ઓળંગી ન શકે, ઘરમાં ને જ ઘરમાં. આજે છોડ, કાલે છોડ, અનંતકાળ પછી છોડ. એ વ્યવહાર અને લોક વ્યવહાર અને બહારના બધા ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ રાગના મોહના ચાળા છોડવા જ પડશે. છૂટશે તો ખરા જ, એ છૂટશે તો ખરા જ. દેહ તો છૂટશે, પણ દેહ છૂટે તે પહેલા દેહને તું છોડ. રિટાયરમેન્ટ થયા બાદ તો ધક્કા બધાય મારે. રિટાયરમેન્ટ તું લીગલી થાય એ પહેલાં તું VRS લઈ લે. તું ખુરશીની ઉથલાવી નાખ. તો શુભ ભાવ આવે, અશુભની તો વાત જ નહીં ધનજીભાઈ. શુભ ભાવ આવે એટલે ભૂમિકા પ્રમાણે એની ક્રિયાઓ અને ધાર્મિક ક્રિયાઓ અને આન તેન ફલાણું ઢીકણું બધું થયા રાખે, પણ તે સર્વસ્વ નથી. ગઈકાલના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવી હતી. સાધકને સવિકલ્પ અવસ્થામાં શુભ જ હોય. એ શુભવાળાને સાધકને, સાધક જે શુભની ભૂમિકામાં છે એના માટે સર્વસ્વ શું છે? શુભ છે કે શુદ્ધ છે? એનો અર્થ જ થયો શુદ્ધ આગળ ઓલો આવેલો શુભ પણ અશુભ છે. છોડવા જેવું છે, મૂકવા જેવું છે. મુકાઈ જ જાય એની કાળઅવધિ પૂરી થાય એટલે. એટલે આ પહેલો બોલ છે ને 223મો, સ્વરૂપમાં ઠરવું તે સર્વસ્વ છે. શુભમાં કે પ્રવૃત્તિમાં રહેવું તે સર્વસ્વ નથી. આવે ખરું. બોલો નિર્મલાબેન. અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીને હોંશે હોંશે આપણે સમયસર આવીએ, સાંભળીએ, સમજવાની કોશિશ કરીએ. અનંતકાળ સુધી ચાલવાનું છે? આ ક્રમ ચાલવાનું છે એમ પૂછું છું? જ્યાં સુધી પગ હાલે છે ત્યાં સુધી. ગણતરીના વર્ષો છે. કોઈ 2 વર્ષ, કોઈ 4 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, હા, કોઈ 15 વર્ષ. ઈચ્છા તો છે અનંતકાળ સુધી, પણ શરીર તો એનું કામ કરશે ને. આપણે મનથી તો નિવૃત્ત ન થઈએ, પણ દેહ તો નિવૃત્તિ લેશે ને. એનો તો કાળ છે કે નહીં? મુદત, ગુરુદેવશ્રીની ભાષામાં એની તો મુદત છે કે નહીં? આજે લાકડી વિના ચાલીએ છીએ, કાલે લાકડી હાથમાં આવે. અને 2, 4, 6, 10 વર્ષમાં તો લાકડીએ કામ નહીં કરે. બે શબ્દો ધ્યાન આપજો, 2 શબ્દો તરફ. બહુ માર્મિક વાત બોલું છું અને થોડુંક એને ઘડામન કરીને બોલું છું. મોહનો જોર હોય ને, પથારો બહુ ગમે. અને મોહનો ગમે તેટલો જોર હોય, એક દિવસ તો પથારી આવશે જ. કાં તો તું ફેલાયેલ પથારો ટૂંકાવો. પથારો બહારનો, પાથરણું પથારો. એ પથારો પાથરનો તું ટૂંકાવો કે નહીં ટૂંકાવો, પણ પથારી તો આવશે જ. પથારી ભેગો તો તું થશે જ. બધા પછી ઘરના કહે છે બાદ તો હવે બધું જ પથારીએ. નહીં ગમે છતાં એક વાત કરું, અને એક દિવસ એવો આવશે પથારીએ ભેગી થઈ જાય, ખતમ થઈ જાય. પથારીનો પણ વ્યવહાર
પૂરો થઈ જાય પછી તો. એટલે સર્વસ્વ શું? ફર્સ્ટ પ્રેફરન્સ, પ્રાથમિકતા કોને દેવી? સ્વરૂપમાં ઠરવું તે સર્વસ્વ છે. ઠરવાની વાતો, શુભ ભાવ એ સર્વસ્વ નથી. કર્તવ્ય બોધ છે. આ કૃપાળુદેવની ભાષામાં કહીએ બોધિ બીજ. 223 ગુરુદેવશ્રીના પ્રવચનોના અંશ હું વાંચું છું હમણાં આગળ. પહેલાં ચારે બોલની વાત કરીએ. 224 અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં આત્મા, આત્માને આત્મા એમ કરતાં કરતાં અંતરાત્મ ભાવે પરિણમતા પરમાત્મા થઈ જાય છે. શું આવ્યું આ 3 લીટીમાં ધનજીભાઈ? એક વાક્યમાં આપણે કહીએ ને, આત્મા પરમાત્મા કેમ થાય છે? આત્માની પરમાત્મા થવાની વિધિ, પરમાત્મપને પરિણમવાની ઝંખના એક આત્માને કેવી હોય છે, કેટલી હદે હોય છે. જોત જોતામાં આત્મા પરમાત્મ રૂપે કેવો પરિણમતો થાય છે, એની વિધિ એ આ 224માં બોલમાં. સુખધામ અનંત સુસંત છહી, દિન રાત રહે તદ્ધ્યાન મહિયા. આ સ્થિતિ છે. શાસ્ત્રો વાંચવાની વાત નથી કરી, સત્સંગ કરવાની વાત નથી કરી, ક્રિયાઓ કરવાની વાત નથી કરી, જાત્રાઓની વાત નથી કરી, બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિઓની વાત નથી કરી. દિવસ ને રાત, દિવસ કહેતા 12 કલાક, રાત કહેતા 12 કલાક, 24 કલાક પૂરું થયું. અને એક 24 કલાકની વાત કરી તો 7 દિવસના બધા 24 કલાકો સમજવા. 7 દિવસની વાત કરી એટલે 1 મહિના 30 દિવસની વાત આવી ગઈ, અને 1 મહિનાની વાત આવી ગઈ એટલે 365 દિવસની વાત આવી ગઈ. અને જ્યાં 365 દિવસની વાત આવી ત્યાં સારી જિંદગીની વાત આવી. કરવા લાયક તો આ છે. અંતરાત્મા તો દિવસ ને રાત, બહિરંગમાં નહીં, અંતરંગમાં છે. અંતરાત્મા રહેવાનું છે અંતરંગમાં. ધનજીભાઈ શું કીધું? આ છે અંતરાત્મા, રહેવાનું છે એને અંતરાત્મામાં. બહિરાત્માની તો વાત જ નથી કરતા અહીંયા. અહીંયા ગલીની વાત નથી, શેરીની વાત નથી કરતા. અહીંયા અંદરની વાત છે. આ અંદરમાં કેવું ઘૂંટાતું હોય, અંદરમાં શું ઘોળાતું એની વાત છે. અંતરાત્મા તો અનાદિકાળનો જે તબક્કો બહિરાત્માનો હતો એ તો એ ભૂતકાળ બની ગયો, એની તો વાત જ નથી કરતા. અંતરાત્મા એટલે જ્ઞાની, અંતરાત્મા એટલે સ્વાનુભવી, અંતરાત્મા એટલે જેને સ્વભાવનો સ્વાદ ચાખેલો છે, એ સમજુ કેળવાયેલો જીવ, એની વાત ચાલે છે. અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં. વાહ! મને એક નોનસેન્સ દાખલો, નકામો દાખલો કહું, પણ ભાવભાષણ તમને થશે તરત જ. જો ઝડપથી બોલી જાઉં છું. બાઈ જ્યારે રોટલી બનાવે ને તો ઓલી લાડુ જેવા નહીં બનાવે, ગોળની જેને કહીએ તમે, હા લાડુ, હા લોટ કેળવે પછી એને, હા ગોળનું બનાવે, પછી એને પાટલા ઉપર બેલનથી ગોલ 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 કરે. હવે એ છે અંતરાત્મા. હવે એ અંતરાત્માને પૂછો એના અંદરમાં શું ધબકે છે? રોટલી 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 રોટલી. તો અંતરંગમાં એને માત્ર રોટલી 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 રોટલી. એટલે પાટાપરી ગોળાકાર થયેલો જે છે એ ક્યાં વયો જાય? હવે બોલો, ક્ષપક શ્રેણીના રથ પર સવાર થાય કે નહીં, તવા ઉપર, સમજાય છે? અને પછી ઘડીએ ઘડીએ, ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે એનો રોમ રોમ તસું તસું શેકાતું જાય, શેકાતું જાય, શેકાતું જાય. જો ઘડીક પહેલાં તો એ લોટ,
ઘડીક પહેલાં તો એ લોટ, ઘડીક પહેલાં તો એ લોટમાં પડેલ પાણી અને મીઠું, અને એના પછી બનેલા લાડવા જેવા એના આકાર એ ગોળને, આની જોત જોતામાં તો ગોળાકાર, અને ગોળાકાર બન્યા બાદ હવે કોઈ દી પાછું વળીને જુએ નહીં. એ તો હવે બસ શેકાવવાની પ્રક્રિયા. આત્મા દિવસ અને રાત અંતરંગમાં શું? રોટલી 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 રોટલી, આત્મા આત્મા આત્મા. અને ઘડીકમાં જોત જોતામાં, બોલો, જોત જોતામાં તવામાંથી જ્યારે બહાર કાઢીએ ત્યારે શું બનેલ હશે? શું સમજાય છે? ભાવભાષણ કરવા માટે મેં દાખલો આપ્યો છે, મને કે પંડિતાઈ ઝાડવા માટે નહીં. અચ્છા, બીજો, કેમ કે અમે નાના હતા ત્યારે ગુરુકુલમાં એ બધું કરતા એટલે મને ખ્યાલ છે. અડદની દાળ, ચોખાના કે અડદના પાપડ બનતા હોય ને, તો પાપડની જે લોટ હોય, કાચો લોટ પાપડની, જે ગોળની બનેલી હોય નાની નાની નાની, તો અમે લોકો બાળકો બધા એ પાપડો વગેરે બનાવતા, ગુરુજી અમને શીખવાડતા. તો ઘણા છોકરાઓ શું કરે, એક પાપડ બે લે અને બે પાપડના ગોળની ખાઈ જાય. બે ખાવાના અને એક કરવાના. તો અમારા ગુરુજી ફડાકો જ ઝીંકતા અને એ કહેતા કે તમારા હાટું જ છે, આ તમારા માટે જ છે, પણ એને પાપડ બનવા દો, તૈયાર થવા દો. એમને એમ કાચા ખાશો તો પેટમાં દુખશે. ખ્યાલ હશે તમને, એ કાચો લોટ જો ખાય ને પેટમાં દુખે. એનો અર્થ શું થયું? એ કાચો માલ પેટમાં દુખે. એમને એમ આત્મા છે ને અંદરમાં ગુડગુડ કરે. કેવું ગુડગુડ કરે ખબર? મારે લાખ જોઈએ, 10 લાખ જોઈએ, બંગલો જોઈએ, ગાડી જોઈએ. સંયોગનો દુખાવો ઉપડે અંદરમાં. એટલે એને દિવસ અને રાત અંતરાત્મામાં શું થવા દો? એને શેકવા દો. આત્મા 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 એમ કરતા કરતા કરતા, એમ કરતા, શૈલાબેન, એમ કરતા કરતા એટલે સંવર અધિકાર, નિર્જરા અધિકાર. કરતા કરતા એટલે ભેદ જ્ઞાનની અપ્રતિહત ધારા. ભવ, બે ભવ, 3 ભવ નીકળી જાય. બોલે 2 પાંડવો સર્વાસિદ્ધિમાં છે ને, એ કરતા 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 33 સાગરોપમ સુધી એ કરતા 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 પછી મનુષ્ય ભાવમાં આવશે. 8 વર્ષ સુધી માના ગર્ભમાં ભેદ જ્ઞાન કરતા 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 પછી જ્યારે એને મુનિપણું આવવાનો હશે ત્યારે આવશે. સંવર અધિકાર આખો આવી ગયો, એમાં નિર્જરાધિકાર આખો આવી ગયો. કરતા 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 શું કરતા કરતા? આત્મા દિવસ અને રાત અંતરાત્મામાં આત્મા 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 કરતા કરતા કરતા. કરનારો એ આત્મા, કરવાનું એ આત્મા, પણ રહેવાનું એ અંતરાત્મામાં. શું કીધું? હા, ડબ્બામાં છે એ લોટ, ગોળની બનેલી છે એ લોટ, અને તવા ઉપર જેને શેકાય છે એ લોટ, અને થાળીમાં જે રોટલી બનીને આવેલ છે એ લોટ. ઘેવું જ છે ને એમાં તો, જુવાર બાજરા છે કે નહીં, પણ ડબ્બામાં છે ત્યારે, હા, એ ગોળને બન્યા છે ત્યારે, તવા ઉપર આવીને શેકાય છે ત્યારે, અને પછી કોળિયા બનીને મોઢામાં જાય છે ત્યારે પ્રક્રિયામાં ઘણો ફેર છે. અને હું સાંગરૂપક અલંકારમાં કહું છું, ઘરે બેઠા હોઈએ છીએ ને ત્યારે ત્યાં સુધી ડબ્બામાંના લોટ, 5 પંચનાથ મંદિરે આવ્યા બાદ નાના મોટા બધા બનેલા, હા, ગોળના, અને પછી આ 1-2 કલાક સાંભળીએ છીએ તો શેકાતા રોટલા, અને પછી જીવનમાં એનો પ્રયોગ કરીએ છીએ એટલે પચતા રોટલા. હવે નક્કી કરવાનું, લોટ જ બની રહેવાનું છે કે ગોળની બનીને ગાંડ પણ કરવાનું છે. શેકાવાનું મુકાઈ જાય, શેકાતા રહી જાય. અહીં સુધી આવ્યા ને સાંભળવા સુધી તો હજી ગોળને બન્યા છે, ગોળ મોટો, બધા ઓહો કેટલા રુચિવાળા છે. હા, એમ. હા,
એ તાવડી ઉપર શેકાઈ જવો જોઈએ. સરસ મજાના શેકાયેલા રોટલા થાવ તો અંદરમાં પોષણ મળે. તો ખ્યાલમાં આવ્યું. 23માં સર્વસ્વવાળી વાત, 24માં અપ્રતિહત ભેદ જ્ઞાનની વાત. જેમ મેં યાદ કર્યું ને, મને તો 4-6 બધા કાવ્યો બધા બહુ યાદ આવતા હતા. સુખધામ અનંત સુસંત ચહી. સંત ચહી નહીં, સુસંત ચહી. દામજીભાઈ ધ્યાન આપજો, સંતની વાત નથી કરતા, સુસંતની વાત કરે છે. મુમુક્ષુ નહીં. ગુરુદેવશ્રીની સ્મૃતિ, એમાં ગુરુદેવશ્રીની જે ભક્તિ કહો સ્તુતિ લખેલ છે ને, એમાં સુમુમુક્ષુ શબ્દ છે, મુમુક્ષુ નહીં. મુમુક્ષુના તો ઢગલા છે. જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે, એવું શબ્દ છે. પર દ્રવ્ય ના તો છૂટે, દરેકને નહીં છૂટે. સુમુમુક્ષુ હશે એને જ છૂટે. ધનજીભાઈ, સુમુમુક્ષુ શબ્દ છે, અમુમુક્ષુ નહીં, માત્ર મુમુક્ષુ નહીં, સુમુમુક્ષુ. પાત્ર નહીં, સત્પાત્ર, સુપાત્ર. અપાત્રની તો વાત જ નથી કરતા. ભવ્ય નહીં, નિકટ ભવ્ય, આસન્ન નિકટ ભવ્ય, અતિ આસન્ન નિકટ ભવ્ય, એની વાત છે આ. પકડાય છે, શબ્દો સમજાય છે. હા, તો આત્મા દિવસ અને રાત અંતરંગમાં આત્મા આત્માને આત્મા એમ કરતા કરતા એ આખી ભેદ જ્ઞાનની ધારા છે. ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા એકલ કેચન, એની વાત છે. અને એને પરિણમવાનું એ જ અંતરાત્મ ભાવે. જો છે અંતરાત્મા, એને રહેવાનું છે અંતરંગમાં, અને અંતરંગમાં એનું ઘોલન પણ આત્મા આત્માને આત્મા, અને એ કરવાની પ્રક્રિયામાં પણ અંતરાત્મ ભાવે જ પરિણમવાનું છે. અને પછી પરિણમતા પરિણમતા એ પરમાત્મા થઈ જાય છે. હતો આત્મા, થયો અંતરાત્મા, બની ગયો પરમાત્મા. શું કીધું? કાળજું છે આમાં. તો હું તો કહું, જનવાણીનું આખું કાળજું આમાં કાપીને મૂક્યું છે 224માં બોલમાં. અનાદિકાળથી હતો આત્મા, મહાપુરુષાર્થે બન્યો એ અંતરાત્મા, અને અનંત 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 પુરુષાર્થી પરિણમ્યો પરમાત્મા રૂપે. ત્યારે એની યાત્રા પૂરી થઈ, સંઘ પહોંચો એ શિખરજીએ. વચ્ચેનો તબક્કો છે અંતરાત્માનો. એ ધ્યેય નથી, એ લક્ષ્ય નથી, પડાવ છે, મંજિલ નથી. અને એ મંજિલ પાર કરવાનો છે આત્માને જ. આત્મા જ પરમાત્મા થાય, અંતરાત્મા થાય, આત્મા જ અંતરાત્મપણે પરિણમે, અને અંતરાત્મા જ પરમાત્મા રૂપે પરિણમે. બીજી એક બહુ માર્મિક વાત, બહિરાત્મપણું છોડીને એ અંતરાત્મા થાય, અને અંતરાત્મપણું છોડીને એ પરમાત્મપણે પણ પરિણમે. પણ પરમાત્મપણું અને અંતરાત્મપણું અને અનાદિ અનંતના કાળમાં બહિરાત્મપણું જે હતું, ત્રણેય, બહિરાત્મપણું, અંતરાત્મપણું, પરમાત્મપણું, આ ત્રણેયનો પ્રવેશ આત્મામાં નથી. શું સમજાય છે? કંઈક સમજાણું? બહિરાત્મપણું જ્યારે હતું ત્યારે આત્મા બહિરાત્મા નહોતો. જેમ ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ, અત્યારે નમો સિદ્ધાણમમાં છે, પાવાપુરીથી મુક્તિ ગયા અનંતા સિદ્ધોમાં વિરાજમાન છે. સિદ્ધ બનીને પોતે વિરાજમાન છે. અત્યારે તો પરમાત્મા છે. પરમાત્મા હોવા છતાં એનો જે આત્મા છે એમાં પરમાત્માપણું નથી. અને સાધક દશામાં શેરની પર્યાયમાં જ્યારે સમ્યક્તુની પ્રાપ્તિ કરી ત્યારે અંતરાત્મા બન્યા, પણ ત્યારે પ્રગટેલું અંતરાત્મપણું એના આત્મામાં નથી. ત્યારે પણ આત્મા જ હતો,
આજે પણ આત્મા જ છે. તો આજે જે આત્મા છે પરમાત્માપણું એમાં નથી. કેટલાક કાળ પહેલાં શેરની પર્યાયમાં અંતરાત્મપણું પ્રગટેલું, પણ આત્મા આત્મા જ હતો, એમાં અંતરાત્મપણું નહોતું. એમ નરક નિગોદ આદિકમાં મરીચીની પર્યાયથી લઈ એના અનંતકાળ પહેલાં અનંતી 24માં જે ભવ ભટકતો રહ્યો, ત્યારે એ બહિરાત્મપણે પરિણમતો, પણ હતો તો ખરો આત્મા જ. આત્મા જ હતો, બહિરાત્મપણું નહોતું. આત્મા જ હતો, અંતરાત્મપણું નહોતું. આત્મા જે છે પરમાત્માપણું એનામાં નથી. આ કથા નથી, હા, આ પંડિતાઈની વાત નથી. નિખાલસ દ્રવ્ય સ્વભાવનો ભાવ ભાષણ કરવાનો. આ ભાષા છે ને 224મી ભાષા, આખી સાધકની ભાષા છે. સોગાણીજી સાહેબને આજે બહુ ગૌરવથી યાદ કર્યા ગુરુદેવશ્રીએ. સોગાણીજીને પૂછો, સાધના તો કરવી પડે ને? એ સાધના છે નહીં, હું સાધ્ય સ્વરૂપ છું. ધ્યાન તો ધરવું પડે ને. ધ્યાન કોણ ધરે? હું પોતે ધ્યેય સ્વરૂપ છું. જ્ઞાન તો કરવું પડે ને. અરે જ્ઞાન કોણ કરે? હું તો પોતે જ્ઞાન સ્વરૂપ છું. નહીં, કૃતકૃત્ય તો થવું પડે ને. થવું ક્યાં પડે? હું તો કૃતકૃત્ય સ્વરૂપ છું. ગઈકાલે શુલ્લક ધર્મદાસજીની વાત કરી હતી. 22 પરિષદ આત્મા એક અને 22 પરિષદ હોય ને. આપણે ધણી એક અને 5 બેડરૂમ. હા, ભોગવવાના આપણે એકલા અને પ્રોપર્ટી સેંકડો. શું દામજીભાઈ? 2 ટંચના 2 રોટલા અને 4 તો ફેક્ટરી. બહિરાત્માના લક્ષણો છે. 10 ધર્મ, આત્મા એક અને 10 ધર્મ હોય. 16 ભાવના, આત્મા એક. એટલે આ બધું ચિંતન છે. એમ આ ભાષા છે ને 224મી. કરતા કરતા વસ્તુ સ્વરૂપમાં સ્વભાવમાં કરતા કરતા પડતા કાંઈ છે જ નહીં. કેમ કે કરતા કરતા વાળી બધી ભાષા ઉપશમ ભાવની છે, ક્ષયપશમ ભાવની છે, ક્ષાયિક ભાવની છે. સાધક દશાના ભાવ છે. જો કલ્યાણકો કેટલા હોય છે? બોલો બેનો, બોલો બોલો, રિદ્ધિભાઈ બોલો. કલ્યાણકો કેટલા? સીધી વાત છે ને. કેટલા? 5. કયા કયા બોલો તો? ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક. તમને નથી આવડતું એમ નથી, મને ખબર છે બધાને આવડે છે, પણ હું કંઈક મર્મની વાત કરવા માટે બોલાવડાવું છું. કલ્યાણકો 5 હોય, દુનિયા ઉજવે, પણ કલ્યાણ મૂર્તિ તો એક જ છે. અને કલ્યાણ મૂર્તિ જે એક છે કલ્યાણ મૂર્તિ, માટે 5 કલ્યાણકો થાય છે. બાકી 5 કલ્યાણકોને કોઈ નહીં પૂછે. ઓલા થાય છે, ઓલો છે. ઘરેણાઓ થાય છે, ઘડાય છે, સોનું છે. ઈ આત્મા થાય છે, આત્મા નહીં. બહિરાત્મા હોય છે, થાય છે. અંતરાત્મા પણ બને છે, થાય છે. પરમાત્મા પણ થાય છે, બને છે. આત્મા તો હોય ને હોય છે. એ નથી થયું, નથી થાય, ન થશે. થયું, થાય, થશે. થવાનો ત્રિકાળ દ્રવ્યને લાગુ નથી પડતું. ખ્યાલમાં આવે છે? કેટલું ઝીણું આમાં મર્મ ભરેલો છે 224માં. સાધનાની ભાષા એવી કે ભાઈ દિવસ ને રાત અંતરંગમાં આત્મા એમ કરતા કરતા. ગઈકાલે શેઠનો દાખલો આપ્યો હતો. આખી જિંદગી પૈસા કર્યા હોય, મરતી વખતે એને 10,000 રૂપિયા દાન આપવાના થાય ને, તો નાલાયક દીકરો એવો પેદા થયેલો હોય, બાપા અત્યારે એ
દ બોલ્યા ને એ અત્યારે પૈસાને યાદ નહીં કરો, તમે ભગવાનને યાદ કરો, પ્રભુને સાંભળો તમે. હવે મરવા ટાણે એને, કેમ કે જીવનભર સંગ્રહ જ કર્યા હોય, મરવા ટાણે એને દાન દેવાના ભાવ થાય તો મોઢામાંથી શબ્દ નહીં નીકળે. અને કાઢવા માગે તો દીકરો એને રોકે, કેમ કે જીવનભર સંગ્રહના જ અંતરાયો લીધા છે, વાપર્યા તો કોઈ દી નથી. ત્યાગની ભાવના કોઈ દી કરી જ નથી. તો દેહ છૂટવાના કાળે દાનના શબ્દો નીકળે જ કેવી રીતે મોઢામાં? ધનજીભાઈ એ કે દ ઓલો કહે કે ધન ધન ધન, અત્યારે ધન ધન નહીં કર, આવો અર્થ કર્યું ગુરુદેશે. ઓલો દ એટલે 10,000 રૂપિયા તમે ખરડો લખાવો, એમ એ કહેવા માગે છે ખરડો બાપા એના. પણ દીકરો કહે છે અત્યારે ધન ધન નહીં કરવાનું, મરવા ટાણે ધનને સાંભળવાનું નહીં, ધર્મને સાંભળવાનું. કેવા સંયોગ ભેગા થયા, કેમ કે ભાવો કેવા સંગ્રહેલા હતા. એ આખો પરિણમન છે. 225 આમાં ગુરુવાણી, તત્વ જીનવાણી, શાસ્ત્રની વાણી, જીનવાણી, જીન વચન, એમનું અમોઘપણું, સફળપણું. અમોઘ જીનવાણી હોય, રામબાણ અમોઘ હોય, એની બહુ સરસ વાત કરી છે. અહો અમોઘ રામબાણ જેવા ગુરુવચનો, જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય. તૈયાર હોય, હું એ તૈયાર શબ્દનો તો ભાવ શું કરું? અનંતી યોગ્યતા એની પ્રગટ થઈ હોય. તૈયાર હોય તો વિભાવ તૂટી જાય, સ્વભાવ પ્રગટ થઈ જાય, અવસર ચૂકવા જેવું નથી. એમાં સ્વભાવ પ્રગટ થઈ જાય, ગુરુદેવશ્રી એમાં બોલ્યા પ્રગટ થઈ જાય એટલે પર્યાયી ભાવે પરિણમે, બસ એટલી જ વાત. બાકી કંઈ પર્યાયમાં દ્રવ્ય આવે એવું નહીં. દ્રવ્ય તો જેવો છે એવો છે જ, અવસર ચૂકવા જેવો નથી. એમાં વૈરાગ્યના બધા બોલો, વીજળીની વાત, વીજળીના કીડાની વાત, કેદી મનુષ્ય ભાવ મળે, કેદી આ તત્વ સાંભળવા મળે, એવી બધી વાત ગુરુદેવશ્રી કરી હતી. અને આ તો બહુ અદ્ભુત ઠોડરમલજી સાહેબે પણ આ વાતને લીધી છે. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે, અવસર ગુમાવવા લાયક નથી. તો આમાં 225માં પણ વાણીની અમોઘ શક્તિ, સફળ શક્તિ, એમ ફળે ફળે અને ફળે જ, વચન ફળે ફળે અને ફળે જ. સાતિશયતા એમ પણ કહી શકીએ. મેં એના માટે તમને વચન સારજીમાં 80મી ગાથા જ્યાં આવે છે, એમાં મોહની સેનાને કઈ રીતે જીતવી એના ઉપાય અંગે વિચાર. તેમાં જો જાણદી અરહંતમવાળી જે ગાથા છે એ 80મી ગાથા. મેં ચિંતામણી પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારીને જાગૃત રહે છે. એના પછીની ગાથામાં એવી પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલા નિશ્રેયસનો પારમાર્થિક પંથ છે. આ બધી ગાથાઓમાં તમે જોજો 81, 82, 83, 84, 85, 86મી ગાથા તો ઓર માર્મિક, મોહ ક્ષય કરવાનો ઉપાયાંતર. એમાં તો બધી આગમ અભ્યાસની વાત કરી છે. જો હું તમને બતાવું 86મી ગાથામાં એમાં એવું આવ્યું છે, 86મી, 85 અને 86મી ગાથા. 86મી ગાથા સાંભળો, 86, 87. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય. હવે જો શાસ્ત્ર સમધ્યયનીય છે, સત્થમ સમધિદવમ, સુવિચાર છે. શાસ્ત્રો અધ્યયન કરવા જોઈએ, શાસ્ત્રોના અધ્યયન કરવા જોઈએ, એટલે સ્વાધ્યાય કરવો જોઈએ.
પછી એમ જ 87મી, દ્રવ્યો ગુણોને પર્યાયો સૌ અર્થ સંજ્ઞાથી કયા ગુણ પર્યાયોનો આત્મા છે દ્રવ્ય જીન ઉપદેશમાં. જે પામે જીન ઉપદેશ હણતો રાગ દ્વેષ વિમોહને તે જીવ પામે અલ્પકાળે સર્વ દુઃખ વિમોક્ષને. 88મી ગાથા. એવી જ રીતે આગળની ઘણી બધી ગાથાઓમાં ગુરુ વચનો, જીન વચનો, એમનું અમોઘપણું. અમોઘ એટલે મોઘ એટલે નિષ્ફળ, અમોઘ એટલે સફળ. એ સફળ થાય ને થાય જ. તો વચનોની સફળતા સશક્ત સફળતાની વાત છે. આપણને ભૌતિક વાયદાઓ અને વચનો ઉપર કેટલો ભરોસો હોય છે. પ્રોમિસ એટલે પ્રોમિસ. શું પ્રોમિસ? અચ્છા, તું પ્રોમિસ કર કે હું ભગવાન બનીશ. અચ્છા, હું આવતીકાલે સ્વાધ્યાયમાં આવીશ. પ્રોમિસ પાળી શકવાનો છે? ખ્યાલમાં આવે છે? પ્રોમિસ બ્રોમિસ કાંઈ નહીં હોય. ખરેખર તો બાહ્ય વચનોનો પ્રલાપ ન હોય, અંતર નિર્વચનનો આલાપ હોય. વાયદાઓ વચનથી હોય કે વાયદાઓ મનથી હોય? બોલો દામજીભાઈ. જેમ આજકાલના છોકરાઓ નથી લખતા 95%, તો ઓરડામાં ભીંતો ઉપર લખી રાખવાથી 95% આવવાના છે. બોર્ડ ફર્સ્ટ પાસે નહીં થાય તો એ લખી શું રાખે? બોર્ડ ફર્સ્ટ. ભીંતો ઉપર લખવાથી કાંઈ નહીં થાય. મન મક્કમ રાખો, મારે તો હર હાલમાં સ્વાધ્યાયમાં પહોંચવાનું જ છે. એ વિચાર કર્યા વિના, મેં કીધું તો એકવાર, સંસ્કાર કોને કહેવાય? સહેજે વિચાર કર્યા વિના પણ ઉપયોગ ઢળે એનું નામ સંસ્કાર છે. સમજો, આ નેરી ડેમ, આજી ડેમમાં પાણી ભરેલ છે. એને મંત્રોચ્ચારથી શુદ્ધ કરવું પડે, એને પાઠશાળા ભણાવવું પડે. તમે જ્યારે બાંધ તૂટે તો નીચાણવાળા વિસ્તારમાં તમે વહેતા રહેજો. ક્યાંક ભૂલે ચૂકેથી ચઢાણ પર ચડી જતા નહીં. એ પાણીને શીખવાડવાની જરૂર છે. જળનું વહેણ જે છે એ હંમેશા નીચાણ તરફ જ. એના સંસ્કાર છે. એમ એક આત્માર્થી અને મુમુક્ષુને રોજ ઉઠીને એમ કહેવું ન પડે, રોજ સ્વાધ્યાયમાં આવો, રોજ સ્વાધ્યાયમાં આવો. પરાને કહેવું પડે એ સંસ્કાર જ નહીં. પરાને થાય એ સંસ્કાર નહીં. સહેજે નિભાવવામાં આવે એનું નામ સંસ્કાર છે. એમ સ્વાધ્યાય. ખ્યાલમાં આવ્યું? તો અમોઘ રામબાણ જેવા ગુરુ વચનો જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જ જાય, સ્વભાવ પ્રગટ થઈ જાય. અવસર ચૂકવા જેવો નથી. છેલ્લો બોલ, પોતાનો અગાધ ગંભીર જ્ઞાયક સ્વભાવ પૂર્ણ રીતે જોતા આખો લોકાલોક ભૂત ભવિષ્યની પર્યાય સહિત સમય માત્રમાં જણાઈ જાય છે. આમાં તો જ્ઞાનની સર્વજ્ઞત્વ શક્તિની વાત ગુરુદેવશ્રી બહુ અદ્ભુત કરી છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાવ. એ આ પ્રવચનસારમાં જ છે. વધારે ક્ષયોપશમથી બસ થાવ. પ્રવચનસારમાં મૂળ ગાથા છે. 2 દિવસથી આ વાત ગુરુદેવશ્રી બોલે છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાવ. સ્વરૂપ નિશ્ચળ જ રહેવું યોગ્ય છે. તો 4 બોલમાં બહુ અદ્ભુત બધી ચર્ચાઓ આવી છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.